એક તરફ ચોમાસાના આગમનની તૈયારીઓ ચાલી રહી હશે, બીજી તરફ ગુજરાતમાં માવઠાની પણ આગાહી છે ને તેવામાં જ બંગાળની ખાડી તરફ એક ચક્રવાત સક્રિય થઈ રહ્યું છે। ક્યાં થઈ રહ્યું છે, ક્યાં આકાર પામી રહ્યું છે એ અમે આપને જણાવવા જઈ રહ્યા છે। તો આપ જોઈ શકો છો કે બંગાળની ખાડી અને બીજી તરફ અહીંયા એક ચક્રવાત સક્રિય થઈ રહ્યું છે। જો કે એ ભારતથી ખાસું દૂર છે, અત્યારે આપણે આ દૂર દેખાઈ રહ્યું છે, પરંતુ ધીમે ધીમે તે નજીક જઈ રહ્યું છે। જો કે ભારત તરફ નથી આવી રહ્યું, પરંતુ તે જઈ રહ્યું છે મ્યાનમાર તરફ। એટલે આ જે ચક્રવાત છે તે મ્યાનમાર તરફ જઈ રહ્યું છે ને એ પણ મિડ મે પછી આ આકાર લઈ રહ્યું છે। એટલે કે 20 તારીખ બાદ આ આકાર લેશે અને જશે। તેની જવાની જે દિશા છે તે જમણી તરફ જઈ રહ્યું છે, ડાબી તરફ, ભારત તરફ નથી આવી રહ્યું। એટલે એક એ રાહતની વાત છે કે ભારત તરફ નથી આવી રહ્યું, પરંતુ આ તો વાવાઝોડું છે, ગમે ત્યારે તેની દિશા પણ બદલે, આકાર પણ બદલે અને ગમે તે પણ કરી શકે। ભૂતકાળમાં ગુજરાતે આવા અનેક વાવાઝોડા જોયા છે, પરંતુ આ જે વાવાઝોડું છે તે મ્યાનમાર તરફ જઈ રહ્યું છે। લગભગ 22 તારીખની આસપાસ આ મ્યાનમારને ટકરાય તે પ્રકારની સંભાવનાઓ છે। હવે આપ કહેશો કે ભારત તરફ નથી આવી રહ્યું એટલે ચિંતાનો વિષય નથી, પણ એવું નથી। જ્યારે પણ દરિયામાં વાવાઝોડું બનતું હોય છે, ખાસ કરીને ભારતના નજીકના વિસ્તારોમાં, ત્યારે કોસ્ટલ એરિયામાં જોરદાર પવન ફૂંકાય છે। ખાસ કરીને જે દરિયાખેડુ છે એટલે માછીમારો છે, તેમને દરિયામાં માછીમારી કરવા જવા દેવામાં નથી આવતા। આપ જોઈ શકો છો અહીંયા 22ની આસપાસ આ વાવાઝોડું ટકરાઈ શકે છે, પરંતુ અહીંયા દબાણ એટલું બધું હોય છે કે જેની અસર ભારત પર થઈ શકે છે। ખાસ કરીને આ કોસ્ટલ એરિયા જે આપ જોઈ રહ્યા છો, ઓડિશાનો હોય, સાઉથનો હોય, આ કોસ્ટલ એરિયા પર તેની અસર થઈ શકે છે। દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી શકે છે। માછીમારો પણ આ દિવસો દરમિયાન તેઓ માછીમારી કરવા નથી જઈ શકે। આપ જોઈ શકો છો મ્યાનમારથી તે આગળ વધી રહ્યું છે ને આ વેસ્ટ બંગાળ તરફ આગળ વધી રહ્યું છે, અને જો તે તરફ ફંટાય છે અને આ દિવસોમાં વધારે સક્રિય રહેશે તો જરૂરથી ભારત પર, મેં પહેલા જ જણાવ્યું એ પ્રમાણે, તેની અસર જોવા મળી શકે છે। એટલે કે બેવડી અહીંયા આફત આવી રહી છે। એક તો ચોમાસાની શરૂઆત હશે, ચોમાસાની શરૂઆત એટલે કે પ્રી મોન્સૂન એક્ટિવિટીના રૂપે થતી હશે, અને તેવામાં જોરદાર એક વાવાઝોડું દરિયામાં આકાર લઈ રહ્યું છે ને જે ખરેખર ભારતની ચિંતા વધારી શકે છે મેના એન્ડમાં, ચોમાસાની શરૂઆતમાં। મે માસમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાતો સર્જાવાની શક્યતા રહે છે, અને આ ચક્રવાતો લગભગ 10, 11, 12 મે પછી તેની શક્યતાઓ વધારે રહેશે। અને તારીખ 17 થી 24માં આંદામાન નિકોબાર ટાપુ પર ચોમાસું શરૂ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ઉપસાગરમાં ભારે હલચલ જોવા મળશે, અને ત્યારબાદ જે લક્ષદ્વીપના ટાપુઓમાં પણ થોડીક અસર જોવા મળશે।